નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક એટલે કે આપણી આસપાસ જેટલા પણ ફેરફારો થાય છે તે પૈકી બે પ્રકારના મૂળભૂત ફેરફારો હોય છે, જેમ કે ભૌતિક અને રાસાયણિક ફેરફાર। તો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક ફેરફાર કોને કહીશું? તો કે એવા ફેરફારો કે જે ફેરફાર દરમિયાન કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થતો ન હોય, જ્યારે રાસાયણિક ફેરફારને અંતે એક નવો જ પદાર્થ ઉત્પન્ન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ દરેક ફેરફારની પ્રવૃત્તિના માધ્યમથી સમજણ મેળવીશું। તો સૌપ્રથમ આપણે ચાર્ટના માધ્યમથી બંને ફેરફારો વિશે માહિતગાર થઈએ કે બે પ્રકારના ફેરફાર થાય છે મૂળભૂત, એક ભૌતિક અને એક રાસાયણિક ફેરફાર। તો કે પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહેવાય છે। અને રાસાયણિક ફેરફાર એટલે કે એવા ફેરફાર કે જેમાં ફેરફારને અંતે એક અથવા એક કરતાં વધારે નવા પદાર્થ બને તો તેને રાસાયણિક ફેરફાર કહેવાય છે। તો ભૌતિક ફેરફારમાં તેમાં કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી, જ્યારે રાસાયણિક ફેરફારમાં નવો જ ગુણધર્મ ધરાવતો પદાર્થ ઉત્પન્ન થાય છે। તો ઉદાહરણ શું છે? ઉદાહરણ કે બરફનું પીગળવું। તો તમે સમજી શકો છો કે બરફ જ્યારે ઘન અવસ્થામાં હોય અને પીગળીને પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે ત્યારે તેની અવસ્થા જ બદલે છે, એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે, પરંતુ તેના બંધારણમાં કે તેના રાસાયણિક ગુણધર્મમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી। હવે ચોકનું તૂટવું। તો ચોક જ્યારે આખો હોય ત્યારે તેની લંબાઈ અને આકાર અલગ હોય છે, જ્યારે ચોક તૂટે ત્યારે તેની લંબાઈમાં ઘટાડો થાય છે। તે પણ એક ભૌતિક ફેરફાર છે। અને આ ચોક તૂટ્યા પછી પણ કોઈ પદાર્થ નવો ઉત્પન્ન થાય છે? તો ના વિદ્યાર્થી મિત્રો, તે જ ચોકનો ભાગ જ હોય છે, ત્યાંથી કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી, ત્યાંથી તે ભૌતિક ફેરફાર છે। તો રાસાયણિક ફેરફારમાં શાનું ઉદાહરણ લઈ શકીએ? તો કે લોખંડને કાટ લાગવું। તો તમે સમજી શકો કે જ્યારે લોખંડ એ પાણીના એટલે કે હવાના સંપર્કમાં આવે, ભેજવાળી હવાના, ત્યારે લોખંડ પર કથ્થઈ રંગનું પડ જામે છે કે જેને કાટ કહેવાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો વિશે ડિટેલમાં અભ્યાસ કરશું। તો સૌપ્રથમ આપણે બે પ્રકારના ફેરફારો છે, ભૌતિક અને રાસાયણિક, 1 by 1 અભ્યાસ કરશું। તો પહેલી પ્રવૃત્તિ દ્વારા આપણે ભૌતિક ફેરફારો વિશે માહિતી મેળવીશું। તો પહેલી પ્રવૃત્તિમાં એવું લખેલ છે કે કાગળના ટુકડાને 4 ચોરસ ભાગમાં કાપવાના છે અને વળી તે ટુકડાને 4 ટુકડામાંથી એક ટુકડાને વળી 4 ચોરસ ભાગમાં કાપવાના છે। આ બધા ટુકડાઓને ભોંયતળિયે અથવા ટેબલની સપાટી પર આસપાસે ગોઠવો, જેથી તે મૂળભૂત કાગળના ટુકડાના આકારમાં ફેરવાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો કે એક કાગળના ટુકડાને 4 ભાગમાં કાપ્યો અને એમાંથી એક ભાગને વળી પાછું 4 ભાગમાં કાપ્યો અને પાછા વળી ફરીથી તેમને ટેબલ પર અથવા ભોંયતળિયે પાછા મૂળભૂત કાગળની સ્થિતિમાં આવે તે રીતે ગોઠવ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? એક ભૌતિક ફેરફાર છે। અહીં તમે જોઈ શકો છો કે કાગળના આકારમાં ફેરફાર થાય છે, પરંતુ પરિણામે કોઈ જ નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી। હવે બીજી પ્રવૃત્તિ છે કે તમારા વર્ગખંડમાં બ્લેકબોર્ડની નજીક અથવા જમીન પર વપરાયેલ ચોકનો ભૂકો ભેગો કરો અને અથવા તો ચોકના ટુકડાને ભાગીને ભૂકો કરો અને હવે તેમાં થોડું પાણી ઉમેરી અને તેની લૂંગદી બનાવો, એટલે કે તેની પેસ્ટ બનાવવાની છે। અને આ પેસ્ટને ચોકના આકારમાં ફેરવી અથવા વણી લઈ અને તેને સુકાવા દો। તો વિદ્યાર્થી મિત્રો, સુકાવાને અંતે વળી પાછો ચોક અસ્તિત્વમાં આવશે
તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક ભૌતિક ફેરફાર છે, કારણ કે ચોકનો ભૂકો પાછો જ ચોકમાં ફેરવાય છે, કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી. ઓકે, હવે ત્રીજી પ્રવૃત્તિ છે. ત્રીજી પ્રવૃત્તિ શું છે? તો કે પ્લાસ્ટિકના પ્યાલામાં થોડો બરફ લો અને આ બરફને સૂર્યના તડકામાં મૂકી અને પીગળવા દો. તો વિદ્યાર્થી મિત્રો પીગળ્યા પછી તેમાં થોડો બરફ અને પાણી રહેશે, તો તેને શું કહીશું? હિમ મિશ્રણ કહીશું. અને આ હિમ મિશ્રણની અંદર વળી પાછો આપણે શું બરફ થોડો અને થોડો મીઠું નાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી ઘન સ્વરૂપમાં ફેરવાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ એક ભૌતિક ફેરફાર છે, કારણ કે આ પ્રક્રિયાને અંતે કોઈ પદાર્થ નવો ઉત્પન્ન થતો નથી. બરફ અને બરફમાંથી પાણી બને છે, એટલે કે તેના મૂળભૂત બંધારણની અંદર કોઈ પણ પ્રકારના ફેરફારો સર્જાતા નથી અને અંતે કોઈ પદાર્થ નવો ઉત્પન્ન થતો નથી. કારણ કે તમે જોઈ શકો છો કે બરફ જેનું અણુસૂત્ર શું છે? H2O. આ કેવી અવસ્થા છે? તો સોલિડ. અને જે તેમાંથી પાણી અવસ્થામાં ફેરવાય છે, એટલે કે પાણી. તો વિદ્યાર્થી મિત્રો પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? H2O. અહીં ખાલી અવસ્થા બદલાય છે, અહીં લિક્વિડ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તેના રાસાયણિક બંધારણમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. ખાલી અવસ્થા અહીં સોલિડ છે, તો લિક્વિડ અવસ્થામાં રૂપાંતરણ પામે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ પ્રવૃત્તિ નંબર 4. તો પ્રવૃત્તિ નંબર 4 શું કહે છે કે એક પાત્રમાં થોડા પાણીને ઉકાળો અને પાણીની સપાટી પર વરાળ ઉપર જતી તમને દેખાશે. હવે જ્યારે ઉકળતા પાણીની વરાળને થોડેક ઉપર એક વાસણ ઊંધું રાખીને ગોઠવવાનું છે અને આ વાસણની અંદરની સપાટી પર અવલોકન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પાણી ગરમ થશે અને વરાળ સ્વરૂપમાં ફેરવાશે અને જ્યારે આપણે આ વાસણ પર કોઈ એક ઊંચી બીજું ઊંધું કરીને વાસણ રાખીશું, ત્યારે આ વરાળ એ વાસણની અંદર ટીપા સ્વરૂપે બાજે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પાણીમાંથી વરાળ બને છે અને વરાળમાંથી પાછું ઠરીને પાણી બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક ભૌતિક ફેરફાર જ છે, કારણ કે પાણીમાંથી બાષ્પ બને અને બાષ્પને ઠારણ કરતાં તે પાછી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. હવે 5મી પ્રવૃત્તિ છે કે એક લોખંડની કરવતને આપણે ગરમ કરવાની છે અને ગરમ કરતાં તેના રંગમાં પરિવર્તન આવે છે. વિદ્યાર્થી મિત્રો લોખંડની કરવત કેવા રંગની હોય છે? કથ્થઈ રંગની હોય છે અથવા કાળા રંગની હોય છે. જો આને બરોબરની ગરમ કરતાં તે લાલચોર અવસ્થામાં ફેરવાય છે. એટલે કે લોખંડનો રંગ કેવો હોય છે કે કથ્થઈમાંથી શામાં ફેરવાય છે? લાલ રંગમાં ફેરવાય છે. અને વિદ્યાર્થી મિત્રો વળી આપણે તેને ઠરવા દઈશું તો પાછી કથ્થઈ રંગમાં ફેરવાઈ જશે. તો તેનો મતલબ શું થયો કે લોખંડને ગરમ કરતાં તે તેના રંગની અંદર પરિવર્તન આવે છે, પરંતુ પદાર્થ બદલાય છે. વિદ્યાર્થી મિત્રો શું લોખંડનું કંઈ બીજું બની જાય છે? ના, તો લોખંડ જ રહે છે, ખાલી તેના રંગમાં પરિવર્તન આવે છે. તો આ એક ભૌતિક ફેરફાર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે વ્યાખ્યા કરવી તો શું કરી શકીએ? તો કે પદાર્થના આકાર, કદ, રંગ અને અવસ્થા જેવા ગુણધર્મો કેવા છે? વિદ્યાર્થી મિત્રો આ બધા જ ભૌતિક ગુણધર્મો છે. પદાર્થનો રંગ, રૂપ, આકાર, કદ અને અવસ્થા બધા જ શું છે? ભૌતિક ગુણધર્મો છે. અને આવા ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહેવાય. વિદ્યાર્થી મિત્રો ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહેવાય. અને ભૌતિક ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે લોખંડની કરવત ગરમ થઈને લાલ રંગમાં ફેરવાણી અને પાછી ઠારણ કરતાં પાછી પોતાના મૂળ રંગમાં આવી જાય છે. એટલે કે પ્રતિવર્તી છે. આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે પ્રક્રિયા થાય, પાછી કથ્થઈમાંથી લાલ રંગમાં ફેરવાય અને પાછી જ ઠારણ કરતાં પાછી કથ્થઈ રંગમાં ફેરવાય છે. એટલે કે આ પ્રતિવર્તી છે એ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો બંને બાજુ પ્રક્રિયા થાય તેને શું કહેવાય? પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. તો આવા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો ભૌતિક ફેરફારમાં કોઈ જ પ્રકારના નવા પદાર્થનું ઉત્પત્તિ થતી નથી. પદાર્થ તેનો તે જ રહે છે. આપણે થોડોક
ચિત્રના માધ્યમથી સમજીએ। તમે જોઈ શકો છો કે કાગળને આપણે કાપીને તમે જોઈ શકો છો કે આખો કાગળ છે અને આખા કાગળને કાપી અને નાના નાના ટુકડાઓમાં ફેરવ્યો તો પદાર્થના આકારની અંદર ફેરફાર થાય છે। અહીં તમે જોઈ શકો છો કે ચોકનું કદ અને પછી ચોકનો ભૂકો એટલે કે ચોકના પરિમાણમાં ફેરફાર થાય છે। હવે તમે જોઈ શકો છો કે લોખંડની વસ્તુને ગરમ કરતાં તે લાલચોળ અવસ્થામાં ફેરવાય છે। તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો લોખંડનો રંગ કે લાલ રંગની અંદર ફેરવાય છે તે પણ શું છે રંગમાં પરિવર્તન એ પણ શું છે એક ભૌતિક ફેરફાર છે। પછી અહીં તમે જોઈ શકો છો કે પાણીને આપણે ગરમ કરતાં તે તમે જોઈ શકો છો કે પાણીમાંથી વરાળ બને છે તો આ શું છે એક ભૌતિક ફેરફાર છે। અવસ્થામાં ફેરફાર એ પણ ભૌતિક ફેરફાર છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે ભણીશું રાસાયણિક ફેરફાર। તો રાસાયણિક ફેરફાર કોને કહીશું તો કે પદાર્થના ભૌતિક ફેરફાર સિવાય બીજા કયા ફેરફારો થાય છે? રાસાયણિક ફેરફારો થાય છે। તો તમે રાસાયણિક ફેરફારોની અંદર કોનો સમાવેશ કરશો તો તમે જોઈ શકો છો કે જ્યારે લોખંડને કાટ લાગે ત્યારે કેવો ફેરફાર થાય છે તમે પરિચિત છો કે લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેની સપાટી પર કથ્થઈ રંગનું સ્તર બની જાય છે અને આ પદાર્થને કાટ કહે છે અને આ પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહે છે। વિદ્યાર્થી મિત્રો, આ દરેકે કાટ લાગવાની પ્રક્રિયાથી તો દરેક જણ માહિતગાર હશે જ। અને વિદ્યાર્થી મિત્રો, બગીચા અથવા ખેતરના લોખંડના દરવાજા, તેમાં રહેલા લોખંડના બાંકડા તથા કોઈ પણ લોખંડની વસ્તુ કે જે ખુલ્લામાં રાખેલી હોય છે તેને કાટ લાગે છે। તમે જોયું હશે કે ઘરમાં રાખેલી કુહાડી, હથોડી વગેરેને પણ વાતાવરણમાં ખુલ્લું રાખતા કાટ લાગે છે। તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચિત્રની અંદર કે કાટ લાગેલી કેટલી બધી લોખંડની વસ્તુઓ પડી છે। આ બધા ઉપર કાટનું સ્તર જામે છે। વિદ્યાર્થી મિત્રો બીજી પણ ઘણી પ્રક્રિયાઓ છે। તમે જોઈ શકો છો કે લાકડાનું દહન, લાકડાનું સળગવું એ પણ રાસાયણિક ફેરફાર છે। કોલસાનું સળગવું, ઓકે વિદ્યાર્થી મિત્રો, લાકડાને સળગવાથી કોલસો બને છે અને કોલસાને સળગવાથી રાખ બને છે। આ બધી જ પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ છે। હવે વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીશું તો તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરણ પામશે। હવામાંના રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી MgO બનાવશે। આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે રાખ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે તે પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમની પટ્ટીનું આવી રીતે દહન થાય છે અને મેગ્નેશિયમ પટ્ટીમાંથી રાખ બને છે અને મેગ્નેશિયમની પટ્ટી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ કે જે રાખ સ્વરૂપે છે તેમાં પાણી ઉમેરતા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે। વિદ્યાર્થી મિત્રો, આ રાસાયણિક ફેરફારો છે। બીજા રાસાયણિક ફેરફારો કયા કયા છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્લાસ્ટિક, કૃત્રિમ રેસા, પોલિથીન, કૃત્રિમ રબર, ડિટર્જન્ટ આ બધા જ વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયાને અંતે જ મળતા પદાર્થો છે। તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ રાસાયણિક ફેરફારોના અંતે ઉત્પન્ન થતા નવા પદાર્થો છે। તમે જોઈ શકો છો કે લોખંડની બનેલી વસ્તુ છે હથોડી કે જે લોખંડ એટલે કે Fe અને તે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ભેજ એટલે કે H2O એટલે પાણી સાથે પ્રક્રિયા કરી આયર્ન ઓક્સાઇડ Fe2O3 કે લોખંડનો કાટ કહેવાય છે તેમાં રૂપાંતરણ પામે છે। અને તમે જોઈ શકો છો કે અહીં કથ્થઈ રંગના પડ બાજેલા જોઈ શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ શું છે? રાસાયણિક ફેરફાર। હવે વિદ્યાર્થી મિત્રો
એક પ્રક્રિયાના માધ્યમથી આપણે રાસાયણિક ફેરફારને સમજીએ કે મેગ્નેશિયમનો નાનો તાર કે પટ્ટી લો, તેના છેડે કાચ પેપર વડે ઘસો, કારણ કે મેગ્નેશિયમની પટ્ટી એ સક્રિય ધાતુ હોવાથી તે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉપર પડ સ્વરૂપે બાજે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ પડ સ્વરૂપે બાજે છે, ત્યાંથી આપણે કાચ પેપર વડે ઘસી અને દૂર કરવાનું છે. અને હવે આ છેડાને મીણબત્તીની મદદથી સળગાવવાનો છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે સળગાવીએ ત્યારે તે તીવ્ર જ્યોત સાથે સળગે છે અને રાખમાં રૂપાંતરણ પામે છે. તમે જોઈ શકો છો કે જ્યારે તે સંપૂર્ણપણે સળગી જાય છે ત્યારે તે પાવડર જેવી રાખ મળે છે. શું આ રાખ મેગ્નેશિયમ જેવી જ દેખાય છે? ના વિદ્યાર્થી મિત્રો, મેગ્નેશિયમ જેવી દેખાતી નથી, કારણ કે મેગ્નેશિયમ તો એક ધાતુ છે, જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ એક રાખ સ્વરૂપે મળે છે. તો કેવી રીતે પ્રક્રિયા થતી હશે? તો તમે અહીં પ્રક્રિયાના માધ્યમથી જોઈ શકો છો કે મેગ્નેશિયમ Mg વત્તા ઓક્સિજન O2 પ્રક્રિયાને અંતે મેગ્નેશિયમ ઓક્સાઇડ કે જે નવો જ પદાર્થ છે, તમે જોઈ શકો છો અહીં મેગ્નેશિયમ હતો, અહીં ઓક્સિજન હતો, પરંતુ બંને સંયોજાઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ કે જે નવા જ ગુણધર્મો ધરાવતો પદાર્થ મળે છે. આથી વિદ્યાર્થી મિત્રો આપણે તેને રાસાયણિક ફેરફાર કહીશું. અહીં વિદ્યાર્થી મિત્રો થોડીક વધારાની માહિતી મેળવી લઈએ કે આને રાસાયણિક સમીકરણ કહેવાય છે. અને રાસાયણિક સમીકરણમાં તીરની નિશાની વિદ્યાર્થી મિત્રો અહીં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા જે રાખ મળે છે તે રાખને હવે એકત્રિત કરી અને થોડા પાણી સાથે મિશ્ર કરવાની છે. અને આ મિશ્રણને બરોબર હલાવવાનું છે. અને આ મિશ્રણની ભૂરા કે લાલ લિટમસ પત્ર વડે કસોટી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, શું આ મિશ્રણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે કે શું આ મિશ્રણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે? તો વિદ્યાર્થી મિત્રો તમે કહી શકશો કે આ લિટમસ પત્ર કયા રંગનું ફેરવાશે, લાલમાં ફેરવાશે કે ભૂરા રંગમાં? તો વિદ્યાર્થી મિત્રો અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડ સ્વરૂપે આ રાખ રહેલી છે. શાના સ્વરૂપે રહેલી છે? મેગ્નેશિયમ ઓક્સાઇડના સ્વરૂપે રાખ રહેલી છે. વિદ્યાર્થી મિત્રો તેને આપણે અહીં જોઈ શકીએ છીએ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ સ્વરૂપે રાખ રહેલી છે અને તેમાં આપણે પાણી ઉમેરીશું H2O તો આપણને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળશે. શું મળશે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કે જેને આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એક બેઝિક પદાર્થ છે. તો ત્યાંથી બેઝિક પદાર્થ હોવાથી તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે. શું કરશે? લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે. ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે નહીં, કારણ કે જો એસિડ હોત તો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવત. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ કસોટીના આધારે જલીય દ્રાવણ એસિડિક કે બેઝિક છે તે આપણે વર્ગીકૃત કરી શકશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે છે મેગ્નેશિયમની આ રાખને પાણીમાં ઓગાળતા નવો જ પદાર્થ બને છે. શું બને છે? નવો જ પદાર્થ બને છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો ત્યાંથી વિદ્યાર્થી મિત્રો આપણે આ કહી શકીએ કે આ ફેરફાર એક રાસાયણિક ફેરફાર છે, કારણ કે પ્રક્રિયાને અંતે એક નવો જ પદાર્થ ઉત્પન્ન થાય છે. ઓકે, કારણ કે આપણે પ્રકરણ 4માં શીખી ગયા કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એક બેઝિક પદાર્થ છે અને મેગ્નેશિયમના સળગવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ જેવો નવો પદાર્થ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી નવી પદાર્થ ઉત્પન્ન થવાની ઘટનાને લીધે આ બધી જ પ્રક્રિયાઓ રાસાયણિક ફેરફારો દ્વારા થતી હોય છે. ઓકે, હવે એક બીજી પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ નંબર 5.7. શું છે? તો એક કાચના પ્યાલા કે બીકરમાં અડધો કપ પાણી ભરી તેને લગભગ 1 ચમચી કોપર સલ્ફેટ એટલે કે મૂળથૂથું ઉમેરવાનું છે અને તેનું દ્રાવણ બનાવવાનું છે. હવે આ દ્રાવણમાં થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના એટલે કે H2SO4 ઉમેરવાના છે અને તેમને
હવે તમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે। તમે જોઈ શકો છો કોપર સલ્ફેટ ઉમેરતા કેવા રંગનું વાદળી રંગનું આપણને દ્રાવણ જોવા મળે છે। હવે તેમાંથી નમૂના રૂપે થોડુંક દ્રાવણ કસનળીમાં લેવાનું છે। વિદ્યાર્થી મિત્રો અહીંયામાંથી થોડુંક દ્રાવણ કસનળીમાં લેવાનું છે। આ શું છે? એક કસનળી છે। આ કસનળીની અંદર દ્રાવણ લેવાનું છે અને આ દ્રાવણમાં લોખંડની ખીલી કે વપરાયેલી શેવિંગ કરવાની બ્લેડ મૂકવાની છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે લોખંડની ખીલી અથવા શેવિંગ કરવાની બ્લેડ મૂકી શકો છો। પછી હવે તેને લગભગ અડધા કલાક સુધી રાહ જોવાની છે કે શું પ્રક્રિયા બને છે, દ્રાવણનો રંગ બદલાય છે કે નહીં। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમને કોઈ દ્રાવણમાં ફેરફાર દેખાય છે? ખીલી અથવા બ્લેડને કાઢી નાખો, શું તેમાં કોઈ ફેરફાર દેખાય છે? તો તમને ફેરફાર જોવા મળ્યો છે કે કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચે પ્રક્રિયા થવાના લીધે વાદળીથી લીલા રંગમાં ફેરવાય છે। ઓકે તમે જોઈ શકો છો કે અહીં લોખંડની ખીલી નાખતા અથવા લોખંડની અહીં તમે જોઈ શકો બ્લેડ નાખતા અહીં વાદળી રંગમાંથી લીલા રંગમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ફેરવાય છે। તેનું કારણ શું છે? તો કે લોખંડ એ કોપરનું વિસ્થાપન કરે છે અને તે દ્રાવણમાં આયર્ન સલ્ફેટ બને છે, જે આયર્ન સલ્ફેટ લીલા રંગનું હોય છે અને કોપર સલ્ફેટ વાદળી રંગનું હોય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એક શું છે? રાસાયણિક ફેરફાર છે। અહીં તમે જોઈ શકો છો કે ફેરફારને અંતે નવો જ પદાર્થ આયર્ન સલ્ફેટ બને છે અને લોખંડની ખીલીના સપાટી પર કથ્થાઈ રંગના કણો જોવા મળે છે, તે કોપરના છે, જે બીજો નવો પદાર્થ ઉત્પન્ન કરે છે। અને આ પ્રક્રિયાને આપણે લખવી હોય તો કેવી રીતે લખી શકાય? તમે જોઈ શકો છો કે કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે કે CuSO4 જે વાદળી રંગનું છે તેમાં લોખંડ ઉમેરતા એટલે કે લોખંડની ખીલી અથવા બ્લેડ ઉમેરતા તે આયર્ન સલ્ફેટમાં રૂપાંતરણ પામે છે કે જે લીલા રંગનું છે અને કોપર કે જે લોખંડની વસ્તુ પર ચોંટે છે તે કથ્થાઈ રંગનું સ્તર બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કોપર સલ્ફેટ વાદળી રંગનું હતું, તેમાં લોખંડની બ્લેડ નાખતા પ્રક્રિયાને અંતે આયર્ન સલ્ફેટ બન્યું કે જે લીલા રંગનું છે અને આ બ્લેડ પર કથ્થાઈ રંગનો કોપર જામેલો જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયાને અંતે નવો જ પદાર્થ ઉત્પન્ન થતો હોવાથી આ ફેરફારને કયો ફેરફાર કહીશું? તો રાસાયણિક ફેરફાર કહીશું। હવે પ્રવૃત્તિ નંબર 5.8 તો કે એક ટેસ્ટ ટ્યુબમાં 1 ચમચી જેટલો વિનેગર લેવાનો છે। વિનેગર વિદ્યાર્થી મિત્રો શું છે? વિનેગરમાં એસિડ આવેલો હોય છે અને 1 ચપટી બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા તેમાં ઉમેરવાનો છે। તો તમને પરપોટા બનવાને લીધે બુડબુડ જેવો અવાજ સંભળાશે, સાથે સાથે વાયુના પરપોટા પણ જોવા મળશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આકૃતિ 5.5 મુજબ આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નિત્ર પાણીની અંદરથી પસાર કરવાનું છે। તો આપણે જોઈએ આકૃતિ 5.5 તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે વિનેગર લેવાનો છે, એની અંદર થોડોક બેકિંગ સોડા ખાવાનો સોડા ઉમેરવાનો છે, તેમાંથી આપણને વાયુના પરપોટા જોવા મળશે। તો તેને આપણે નળીના માધ્યમથી ચૂનાના નિત્ર્યા પાણીમાં એટલે કે ચૂનાનું નિત્ર પાણી એટલે કેવું પાણી કહેવાય? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ચૂનાનું નિત્ર પાણી કહેવાય। તો તેમાંથી આપણે આ વાયુને પસાર કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો વાયુ કયો છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ચૂનાના નિત્રા પાણીની અંદરથી પસાર થતો કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી બને છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં બનેલો કેલ્શિયમ કાર્બોનેટ એ નવો જ પદાર્થ છે, કારણ કે અહીં કાર્બન ડાયોક્સાઇડ હતો। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હતું, તો પ્રક્રિયાની અંદર નવો જ કેલ્શિયમ કાર્બોનેટ પદાર્થ બને છે। તો આ એક શું છે? એક રાસાયણિક ફેરફાર છે। તો કે જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના નિત્રા પાણીમાંથી પસાર થાય છે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી બને છે અને આ ચૂનાના નિત્રા પાણીને દૂધિયા રંગનું બનાવે છે।
જો ચૂનાનું નીતર્યું પાણી દૂધિયા રંગનું થવાની એ કાર્બન ડાયોક્સાઇડની હાજરીની મૂળભૂત કસોટી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે શ્વાસોશ્વાસની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ અને ઓક્સિજન એન્ટર કરીએ છીએ. તે પણ એક રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક ફેરફાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ફેરફારો કે જે ફેરફારો દરમિયાન નવો પદાર્થ ઉત્પન્ન થતો હોય તો તે બધા જ ફેરફારો રાસાયણિક ફેરફારો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ઉપરના બધી જ પ્રવૃત્તિઓમાં જોઈ ચૂક્યા કે પ્રક્રિયાને અંતે નવો જ પદાર્થ ઉત્પન્ન થાય છે. તેથી બધા જ ફેરફારો રાસાયણિક ફેરફારો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ફેરફારની આપણે વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકીએ? તો કે જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને તો તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે અને આ રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, બધા જ રાસાયણિક ફેરફારો દરમિયાન નવો જ પદાર્થ ઉત્પન્ન થતો હોવાથી આ ફેરફારોને રાસાયણિક ફેરફાર કહેવાય છે અને આ રાસાયણિક ફેરફારને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, બીજી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપણા જીવનમાં અને આજુબાજુ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણા જીવનમાં રાસાયણિક ફેરફાર ઘણા અગત્યના છે. તે પૈકી બધા જ ફેરફારો રાસાયણિક ફેરફારો અંતે નવા પદાર્થોનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે આપણા શરીરમાં ખોરાકનું પાચન, ફળોનું પાકવું, દ્રાક્ષનું આથવણ વગેરે શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયાઓને કારણે થાય છે. દવાઓ રાસાયણિક પ્રક્રિયાને લીધે અંતિમ નિપજમાં રૂપાંતરણ પામે છે. વિદ્યાર્થી મિત્રો, જેટલી પણ આપણે મેડિકલમાંથી ટેબ્લેટ લાવીએ છીએ તે બધી જ રાસાયણિક ફેરફારને અંતે બનેલી નિપજો હોય છે. પ્લાસ્ટિક તથા ડિટર્જન્ટ જેવા ઉપયોગી પદાર્થો પણ રાસાયણિક પ્રક્રિયાને અંતે બને છે. વાસ્તવમાં દરેક નવો પદાર્થ રાસાયણિક ફેરફારને અંતે જ બને છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાને અંતે જ નવો જ પદાર્થ શોધાય છે. જેટલા પણ નવા પદાર્થો શોધાયેલા છે તે બધા જ રાસાયણિક ફેરફારોના અભ્યાસના અંતે જ શોધાયેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ છે કે આપણે જોયું કે રાસાયણિક ફેરફાર વડે એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે. તો નવા પદાર્થો ઉપરાંત રાસાયણિક ફેરફાર સાથે નીચે મુજબની વધારાની ઘટનાઓ પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે તેની સાથે સાથે બીજી પણ ઘણી નવી ઘટનાઓ ઘટતી હોય છે. જેમ કે ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારના વિકિરણ ઉત્સર્જન પામે છે કે શોષાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ઉષ્મા, પ્રકાશ કે બીજા વિકિરણોનું ઉત્સર્જન થાય છે અથવા શોષણ થાય છે. ઘણી રાસાયણિક પ્રક્રિયાઓને અંતે ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે, ગંધમાં પરિવર્તન આવે છે અથવા નવી ગંધ ઉત્પન્ન થાય છે, રંગમાં પણ ફેરફાર થાય છે, વાયુ પણ નવો બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રાસાયણિક પ્રક્રિયાની અંદર આ વધારાના ફેરફારો પણ થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી તે એક શું છે? રાસાયણિક ફેરફાર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોલસો, લાકડું કે પાંદડું સળગવું એ પણ એક રાસાયણિક ફેરફાર છે. તો વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું સળગવું એટલે કે તેનો બળવું એ બધું જ રાસાયણિક ફેરફારમાં આવે છે. બળવાની સાથે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ પદાર્થનું દહન થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને આ દહન એ શું છે? એક રાસાયણિક પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે ફટાકડાનું ફૂટવું એ રાસાયણિક પ્રક્રિયા છે? તો હા, જરૂરથી, કારણ કે ફટાકડાનું દહન પણ એક રાસાયણિક ફેરફાર છે. તો આવા વિસ્ફોટમાં ઉષ્મા, પ્રકાશ કે ધ્વનિ ઉપરાંત અણગમતા વાયુઓ ઉત્પન્ન થતા હોય છે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. આથી તમારે ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફટાકડા આપણે તહેવાર દરમિયાન ફોડવા તો જરૂરી જ છે, પરંતુ તેની લિમિટ હોવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નવું જ કે જ્યારે હવે તમે તમારા ઘર દરમિયાન તમારા ઘરની અંદર જ્યારે ખોરાક બનાવેલો થોડોક સમય પડ્યો રહેવાથી તેમાં તેના વાસ એટલે કે સુગંધની અંદર ફેરફાર જોવા મળે છે. તો તે ધારો કે આપણે ખીચડી બનાવી રાત્રે અને એની એ જ ખીચડી આપણે
સાચવીને મૂકી અને સવારે ખાવાનો પ્રયત્ન કરીએ તો તે ખીચડીમાંથી કંઈક નવી જ દુર્ગંધ આવતી હોય છે. તો તે શું છે? તો તે ખોરાક બગડી જવાની નિશાની છે. તેમાંથી દુર્ગંધ આવે છે. તો આ રાસાયણિક ફેરફારને અંતે આ ખીચડી બગડી જાય છે. એટલે કે ખોરાક બગડવાની ક્રિયામાં પણ રાસાયણિક ફેરફાર થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોઈ શકો છો કે જ્યારે આપણે સફરજનના ટુકડાને કાપીએ ત્યારે જો તેને તરત જ ખાવામાં ના આવે તો થોડી વાર પછી તેની સપાટી કથ્થઈ રંગની થઈ જાય છે. તો આમ થતું તમે દરેકે જોયું જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સફરજન તાજું હોવા છતાં પણ કેમ તેને કાપીને થોડો સમય રહેવા દેતા તેના પર કથ્થઈ રંગનું પડ જામે છે? તો તે વાતાવરણમાં રહેલા વાયુઓ સાથે પ્રક્રિયા કરી અને રાસાયણિક ફેરફારને અંતે નવો જ પદાર્થ સફરજનના સ્લાઇડ ઉપર એટલે કે સફરજનના ટુકડા ઉપર નવો જ પદાર્થ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? આ પણ એક રાસાયણિક ફેરફાર જ છે. તમે જોયું હશે કે બટાટા અને રીંગણાના ટુકડાને કાપીને થોડીવાર મૂકી દેતા તેના રંગની અંદર ફેરફાર થાય છે. તો તેના પાછળનું કારણ શું છે? કે તેના પર નવો જ પદાર્થ નિર્માણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શું બધા જ રાસાયણિક ફેરફારો કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ રાસાયણિક ફેરફારો છે. કારણ કે જે ફેરફાર દરમિયાન નવો પદાર્થ ઉત્પન્ન થાય તે ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ છે લોખંડનું કટાવું. તો વિદ્યાર્થી મિત્રો, લોખંડનું કટાવું એટલે કે લોખંડને કાટ લાગવો. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે હવે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. આ એક એવો ફેરફાર છે કે જે લોખંડની વસ્તુઓને અસર કરે છે. તેનો ધીમે ધીમે નાશ કરે છે. લોખંડનો ધીમે ધીમે નાશ કરે છે. લોખંડનો પુલ જ્યારે નિર્માણમાં હોય અથવા જહાજ, કાર અથવા ટ્રકનું માળખું, ઘણી વસ્તુઓ બનાવવા માટે લોખંડ વપરાય છે. અને તેને કાટ લાગવાનું લીધે આ બધા જ પદાર્થો પર કાટ લાગવાના લીધે આર્થિક નુકસાન થાય છે. એટલે કે જ્યારે પુલ નિર્માણમાં હોય, જહાજ, કાર, ટ્રક વગેરે ઘણી વસ્તુઓ હોય છે કે જે લોખંડની બનેલી હોય છે અને તેને કાટ લાગવાને લીધે આપણને ઘણું આર્થિક નુકસાન થાય છે. એટલે કે પૈસે ટકે આપણને ઘણું નુકસાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કાટ લાગવાની પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયાથી સમજીશું. તો લોખંડને આપણે Fe વડે દર્શાવીશું. તે હવામાં રહેલા ઓક્સિજન અને ભેજ સાથે હવામાં રહેલા ઓક્સિજન અને ભેજ સાથે પ્રક્રિયા કરી લોખંડનો કાટ બને છે. લોખંડના કાટનું સૂત્ર શું છે? Fe2O3 એટલે કે આયર્નનો ઓક્સાઇડ બને છે કે જે કથ્થઈ રંગનો પડ સ્વરૂપે બાજેલો હોય છે. તો કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી બંનેની હાજરી અનિવાર્ય છે. જો વાતાવરણમાં ઓક્સિજન અને પાણી હાજર નહીં હોય તો કાટ લાગશે નહીં. કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણીનો ભેજ એટલે કે વરાળ આવશ્યક ઘટક છે. વાસ્તવમાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો તેનો અર્થ એ થાય કે વધુ ભેજમાં કાટ ઝડપથી લાગે છે. તમે જોઈ શકો છો કે ચોમાસા દરમિયાન કાટ વધારે લાગે છે, જ્યારે શિયાળા અને ઉનાળામાં કાટ લાગવાની ઘટના ઓછી જોવા મળે છે. જ્યારે ચોમાસા દરમિયાન ભેજનું પ્રમાણ વધવાથી કાટ લાગવાની પ્રક્રિયા વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ કાટ લાગવાની પ્રક્રિયા કેવી રીતે રોકી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, કાટ લાગવાની પ્રક્રિયાને આપણે પદાર્થ પર રંગ કે ગ્રીસનું સ્તર ચડાવીને આપણે રોકી શકીએ છીએ. કારણ કે ગ્રીસ એટલે કે લીછો પદાર્થ લગાવવાથી કે ઓઇલ, ઘણા નાના લોખંડના બનેલા નાના ઓજારો હોય છે જેના ઉપર આપણે કલર કરી શકતા નથી, પરંતુ તેના પર ઓઇલ અથવા ગ્રીસ લગાવવાથી તે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા થવા દેતો નથી, જેના લીધે કાટ લાગતો નથી. અને ઘણી એવી વસ્તુઓ હોય છે લોખંડની કે જેના પર આપણે રંગકામ કરવાથી તેના પર એક રંગનું સ્તર બાજે છે, જેના લીધે તે હવામાં રહેલા ઓક્સિજન અને ભેજ સાથે પ્રક્રિયા કરી શકતું નથી અને કાટમાં રૂપાંતરણ પામતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના સિવાય પણ ઘણી લોખંડની વસ્તુઓ પર ક્રોમિયમ કે ઝીંકનો ઢોળ ચડાવવામાં આવે છે. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ઘણી લોખંડની વસ્તુઓ હોય છે કે જેના પર
કોઈ બીજી અન્ય ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે, એટલે કે વરખ ચડાવવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેના લીધે તે લોખંડને કાટથી બચાવે છે. અને આ લોખંડ પર જસતનો જોડ ચડાવવાની ક્રિયાને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ગેલ્વેનાઇઝેશન કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઘરમાં વપરાતી પાણીનું વહન કરતી લોખંડની પાઇપને કાટ ન લાગે તે માટે ગેલ્વેનાઇઝેશન કરેલી હોય છે. અને તમે જાણો છો કે જહાજ લોખંડનું બનેલું હોય છે અને તેનો કેટલોક ભાગ પાણીમાં ડૂબેલો હોય છે, અને જહાજની બહારની સપાટી પાણીના સતત સંપર્કમાં હોય છે. અને વધુમાં સમુદ્રનું પાણી અનેક પ્રકારના ક્ષારો ધરાવે છે, અને આ ક્ષારવાળું પાણી લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આથી જહાજોને રંગ કર્યા પછી પણ કાટ લાગતો હોય છે, અને તે ઘણું નુકસાન કરે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, દરિયાનું પાણી ઘણા ક્ષારયુક્ત હોય છે, જેના લીધે કાટ લાગવાની પ્રક્રિયા વધુ તેજ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, જહાજનો થોડો ભાગ દર વર્ષે બદલવો આવશ્યક બની જાય છે, અને વિશ્વની અંદર કાટ લાગવાથી પ્રક્રિયાથી આર્થિક નુકસાન ખૂબ જ પ્રમાણમાં થાય છે, કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. કારણ કે દર વર્ષે લોખંડ પર કાટ લાગવાને લીધે હજારો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રિસ્ટલાઇઝેશન એટલે કે સ્ફટિકરણ વિશે અભ્યાસ કરવાનો છે. તો કે ધોરણ 6માં તમે શીખી ગયા કે સમુદ્રના પાણીના બાષ્પીભવન દ્વારા આપણે મીઠું મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારે પાણીની એક ગ્લાસ લઈ અને ગ્લાસ લઈ તેમાં પાણી ભરવાનું, અને પાણીની અંદર થોડું મીઠું નાખવાનું, અને આ મીઠું થોડા સમય પછી પાણીની અંદર ઓગળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાણીમાંથી મીઠાને દૂર કરવું હોય તો આપણે શું કરી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, પાણીને આપણે સૂર્યપ્રકાશમાં લાંબો સમય મૂકી રાખશું તો તે પાણીનું બાષ્પીભવન થશે, અને અંતે મીઠું આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6માં પ્રવૃત્તિના માધ્યમથી શીખી ગયા કે દરિયાના પાણીમાંથી બાષ્પીભવન દ્વારા આપણે મીઠું મેળવી શકીએ છીએ. આ રીતે મળતું મીઠું શુદ્ધ હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ કરવા માટે આપણે શું કરવું પડે? તો આ સ્ફટિકોનો આકાર સ્પષ્ટ જોઈ શકાતો નથી. જો કોઈ પણ શુદ્ધ પદાર્થોના મોટા સ્ફટિકોને તેમના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય તો આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહે છે, અને જે એક ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, સ્ફટિકીકરણ શું છે? એક ભૌતિક ફેરફાર છે, તે રાસાયણિક ફેરફાર નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એક પ્રવૃત્તિના